પોરબંદરના નરસંગ ટેકરીમાં ફાટક બંધ કરાતાની સાથે જ લોકોમાં ભારે રોષ વ્યાપ્યો, જેમાં લાંબા સમયથી ફાટક બંધ રહેતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। રેલવે ટ્રેક પર બેસી અને મહિલાઓ દ્વારા પણ વિરોધ નોંધાવાયો છે, જેમાં 3 થી 4 કિલોમીટર ફરવું પડતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને જેને લઈ સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો ઋષિ આપશે। જી ઋષિ। જી, જે નરસંગ ટેકરી નજીકનો જે ફાટક આવેલો છે તે લાંબા સમયથી બંધ હોવાના કારણે સ્થાનિકોને 3 થી 4 કિલોમીટર ઓવરબ્રિજ પરથી થઈને તેમના નિવાસ સ્થાને જવું પડે છે। તેને લઈને આજે ફરી એકવાર આ વિવાદ છે વકર્યો છે અને સ્થાનિકો હજારોની સંખ્યામાં એકઠા થઈ અને વિરોધ કર્યો છે। રેલવે પર મહિલાઓએ બેસી અને ફાટક ખોલોના નારા લગાવ્યા છે। અંતે ટ્રેન પસાર થવાના સમયે આરટીએફને આવવાની ફરજ પડી હતી અને ટ્રેક છે તે ખાલી કરાવવામાં આવ્યો હતો। બાદમાં સ્થાનિક પોલીસે પણ આવી અને સ્થાનિકોને સમજાવવાની કોશિશ કરી હતી। આગામી દિવસોમાં રેલવે ફાટક ખોલવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે। સ્થાનિકો દ્વારા ધારાસભ્યો, સાંસદ સભ્ય, કલેક્ટર અને અનેક અધિકારીઓને આ બાબતે રજૂઆતો કરેલી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી ઋષિ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।